મિત્રો હવે આપણે સ્વાધ્યાય 3.5 એના લગતી થોડાક સૂત્રો જોઈ લઈએ એના લગતા, અને પછી આપણે સ્વાધ્યાય 3.5 ની અહીંયા શરૂઆત કરીશું. અહીંયા બે મેઇન સૂત્રો છે મિત્રો, અને એના ઉપર આખું સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ શકે એ રીતે છે. જો અહીંયા બે પ્રમેય છે, પ્રમેય 4 અને પ્રમેય 5. તમારે કઈ પ્રમેય ગોખવાના નથી કે ધોરણ 10 ની જેમ સાબિત કરવાની પણ અહીંયા કોઈ જરૂર નથી. પરંતુ પ્રમેય 4 શું કહે છે? પ્રમેય 4 સાઇન સૂત્ર છે, પ્રમેય 5 કોસાઇન સૂત્ર. પ્રમેય 4 માં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ત્રિકોણની બાજુઓ તેમની સામે આવેલ ખૂણાના સાઇનના પ્રમાણમાં છે. હવે દેખો, આપણે ખાલી એક ત્રિકોણ દોરી દઈએ, બરાબર? અહીંયા ચલો, આ એક ત્રિકોણ છે એબીસી. તો ખૂણા એ ની સામે સ્મોલ એ બાજુ કહેવાય, ખૂણા બી ની સામે સ્મોલ બી, અને ખૂણા સી ની સામે સ્મોલ સી. તો આ રીતે આ સ્મોલ એબીસી એ ત્રિકોણ એબીસી ની 3 બાજુઓ છે, જ્યારે કેપિટલ એબીસી એ ત્રિકોણ એબીસી ના 3 ખૂણા છે. તો આપણે ખૂણાનો સાઇન લેવો તો શું બોલાય? સાઇન એ અપોન સ્મોલ એ ઇક્વલ ટુ સાઇન બી અપોન બી ઇક્વલ ટુ સાઇન સી અપોન સી. અને આ બધાનો ગુણોત્તર કેવો રહેશે મિત્રો? સેમ રહેશે. તો દેખો, આ આપણો પ્રમેય 4 છે, જે સાઇન સૂત્ર તરીકે ઓળખાય છે. સાઇન એ અપોન એ ઇક્વલ ટુ સાઇન બી અપોન બી ઇક્વલ ટુ સાઇન સી અપોન સી. અને દરેક વખતે બધી વખતે એનો ગુણોત્તર કેટલો રહેશે? સમાન. અને એ પણ શું રહેશે? કે કોઈ બી અચળ સંખ્યા. એમ તમે કે ની જગ્યાએ 1 અપોન કે પણ લખી શકો મિત્રો, એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ જે હોય એ ત્રણેય માટે સેમ જ રહેવાનો છે. ઓકે, એવી રીતે કોસાઇન સૂત્ર છે, એમાં પણ એવું કીધું છે કે જો કેપિટલ એબીસી એ ત્રિકોણના ખૂણા હોય અને સ્મોલ એબીસી એમની બાજુઓ હોય તો આપણે આ રીતે લખી શકીએ. કોસ એ હોય, માન લો કે અહીંયા કેપિટલ એ છે, યાદ રાખજો આ ખૂણો છે, તો આનો કોસાઇન લખવો હોય તો શું થાય? તો કોસ એ ઇક્વલ ટુ, જો તમે અહીંયા એ લીધો હોય ને તો ખાલી એ સ્ક્વેર બાદ થઈ જાય, બાકી બીજું બધું સેમ રહેશે. તો એ સિવાય કઈ બે બાજુ રહી? બી અને સી. તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, અને નીચે 2bc, આ બંનેનો જ નીચે ગુણાકાર આવશે. આ રીતે આ તો સપોઝ મેં એકલા કોસ એ નું લખ્યું છે. સપોઝ કોસ બી લેવું હોય તો શું થાય? જુઓ, કોસ બી, તો તમારે અહીંયા બી લીધો તો માઇનસ બી સ્ક્વેર થાય. ધેટ્સ ઇટ. બાકી બધું સેમ. હવે બી સિવાય કોણ વધ્યું? એ સ્ક્વેર અને સી સ્ક્વેર. તો અહીંયા શું હશે? 2ac. થઈ ગઈ કોસ બી ની ફોર્મ્યુલા. ક્યાંય તકલીફ પડે? સપોઝ તમે કોસ સી લો છો તો અહીંયા શું કરવાનું? માઇનસ સી સ્ક્વેર. જે ખૂણો લો એ બાદ થઈ જાય, બાકી ના ઉપર સરવાળો, નીચે ગુણાકાર. તો અહીંયા આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, નીચે આવશે 2ab. તો આ રીતે 3 સૂત્રો સાના મળી ગયા આપણને? કોસાઇન ના સૂત્રો મળી ગયા. પરંતુ મેં એક જ લખ્યું છે, બાકીના તમને આ રીતે ખબર પડી શકે એમ છે. એટલે તમે આ વિડીયો પોઝ કરીને લખી શકો છો, અથવા જાતે તમારી રીતે યાદ પણ આને રાખી શકો છો. ઓકે, હવે આપણે સ્વાધ્યાય 3.5 ચાલુ કરીશું મિત્રો. ચલો, એમાં પહેલો દાખલો એવો છે કે કોઈ પણ ત્રિકોણ એબીસી માટે જો a બરાબર 18, b 24, c 30 હોય તો બે દાખલાઓમાં નીચેના મૂલ્ય મેળવવાના છે. તો પહેલું cos a મેળવવાનું છે. ચલો, cos a વેરી સિમ્પલ છે મિત્રો. દેખો, cos a તો ફોર્મ્યુલા હમણાં જ કહી દીધી તમને. a હોય તો a સ્ક્વેર બાદ થાય, તો b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. ઓકે, હવે બોલો b એટલે શું છે? તો b એટલે 24 છે, તો અહીંયા 24 નો વર્ગ થશે. c એટલે 30 નો વર્ગ થશે, અને a એટલે 18 નો વર્ગ થશે. અને નીચે આવશે 2bc, તો 2 ગુણ્યા b એટલે 24 અને c એટલે 30. હવે આને થોડુંક સિમ્પ્લિફાઈ કરી લઈશું મિત્રો આપણે. ચાલો, 24 નો વર્ગ 16, 576 થાય. પરંતુ જો મિત્રો તમને કોઈ પણ નો વર્ગ કેવી રીતે કરી શકાય એ તમને સમજાયેલું અહીંયા, કારણ કે ફ્યુચરમાં કદાચ તમારે ડાયરેક્ટ વર્ક કરવા તો કેવી રીતે કરી શકાય. જો 4 નો વર્ગ શું થાય? 16. તો 4 નો વર્ગ 16, 16 નો છગડો વધી કેટલી આવશે? 1. બરાબર. હવે બધાનો ગુણાકાર કરી દો, 3 અંકોનો. 2 દુ 4, 4 ગુણ્યા 4 16, 16 ને 1 વધી 17, 17 નો સાતડો પાછી વધી કેટલી આવી? 1. હવે આ બાજુ 2 નો વર્ગ 4, 4 ને 5. ફરીથી આગળનામાં જુઓ. ચલો, 30 ના વર્ગમાં કઈ કરવાનું નથી એટલે હું ડાયરેક્ટ લખું છું. 18 ના વર્ગમાં ફરીથી સમજાવું. જુઓ, 8 નો વર્ગ શું થાય? 64, 64 ના
4 વધી કેટલી આવશે 6. હવે વચ્ચે 3 3 નો ગુણાકાર 2 એકા 2 અને 2 ઈઠા 16, 16 ને 6 22 નો બગડો, પાછી વધી કેટલી આવશે અહીંયા 2. હવે 1 નો વર્ગ 1, 1 ને 2 3, તો અહીંયા આવી જશે 324. ના સમજ પડે તો વિડીયો ફરીથી જુઓ એટલે તમને એનો વર્ક કરતા પણ આવડી જશે. ચલો નીચે બધાનો ગુણાકાર કરી દઈએ આપણે. 24 દુ 48 ગુણ્યા 30 હમણાં રહેવા દઈએ, બરાબર છે. ચાલો એ જ રીતે આમનો ટોટલ મારીને 324 બાદ કરીશું તો 6 માંથી 0 જાય તો 6, 7 માંથી 0 જાય તો 7, સોરી બાદ બાકી નથી, સરવાળો છે મિત્રો, સોરી. અહીંયા 6, અહીંયા 7, 9 ને 5 14, 1476 માંથી 324 આપણે માઇનસ કરીશું અને નીચે પાછો ગુણાકાર થશે. 0, 8 તારી 24 નો ચોગડો વધી 2, 4 તારી 12 ને 2 14. તમારી જોડે તો કેલ્ક્યુલેટર હશે મિત્રો અને કેલ્ક્યુલેટરનો યુઝ તમે કરી શકવાના છો, બરાબર. એ તમારે કામ કરવાનું છે. ચલો બાદ બાકી કરીએ. 6 માંથી 4 જાય તો 2, 7 માંથી 2 જાય તો 5, 4 માંથી 3 જાય તો 1 અને 1, નીચે આવશે 1440. હવે જેટલા છેદ ઉડે એટલા આના ઉડાડવાના અને લાસ્ટમાં જે વધે એ આપણો આન્સર હશે. ઓકે, ચાલો તો આપણે છેદ બી ઉડાડી દઈએ. ચાલો આને બે આપણે ભાગ ચલાવી દઈશું. ચાલો આપણે એક કામ કરીએ, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. ચાલો ચાલો મિત્રો આપણે કેલ્ક્યુલેટર લઈ લીધું છે. જો 1152 ભાગ્યા 1440 કરવાના. મિત્રો જવાબ છે ને પોઈન્ટમાં નહીં, અપૂર્ણાંકમાં રાખવાના હોય, દશાંશ પૂર્ણાંકમાં નહીં, બરાબર, અપૂર્ણાંકમાં રાખવાના. છતાં બી આપણે શું કરીશું 1152. ચાલો આપણે ભાગાકાર કરી લઈશું મિત્રો. અહીંયા શું છે 1152 ભાગ્યા 1440, તો આન્સર શું આવે જોઈ શકાય છે મિત્રો 0.8, બરાબર છે. આપણે 0.8 માં તો લખવાનું નથી, પરંતુ 0.8 નો મતલબ શું થાય 8/10. અહીંયા તમે છેદ ઇઝીલી ઉડાડશો, શું આવશે ઉપર 4 ને નીચે 5, તો અહીંયા છેદ ઉડાડીશું તો આપણને શું મળશે 4/5. તો આનો આન્સર શું મળી જશે આપણને અહીંયા 4/5 મળી જશે. ઓકે, તો આ રીતે આપણે બીજા પણ આપણે શોધી દઈએ. ચાલો 1 મિનિટ એક કામ કરો, આપણે આ બધું જ લૂછી દઈએ છીએ અને સીધો 4/5 હું આની જગ્યાએ જવાબ લખું છું, કારણ કે જગ્યાનો અભાવ છે મિત્રો, એટલા માટે. આપણે આ પહેલાનો આન્સર, આ ગણતરી તમે સમજી ગયા હશો કેવી રીતે આવીએ, તો પહેલો આન્સર આવશે 4/5. ઓકે, ચાલો હવે આપણે બીજો દાખલો એમાં cos b નું મૂલ્ય મેળવીશું. ચાલો આ બધું લૂછી દઈએ છીએ આપણે. હવે cos b નું મૂલ્ય મેળવીએ. ચાલો cos b માટેની ફોર્મ્યુલા હમણાં આપણે જે રીતે શીખ્યા એ જ ફોર્મ્યુલા બનશે. b હોય તો અહીં b² માઇનસ થશે, તો આવશે શું a² + c² upon 2ac. ચાલો a ની જગ્યાએ શું મૂકવાના છીએ 18, અહીંયા આવશે 18 નો વર્ગ પ્લસ c ની જગ્યાએ શું આવશે 30, તો અહીંયા 30 નો વર્ગ ઓછા b² એટલે 24 નો વર્ગ, નીચે આવશે 2ac. ચલો 2ac તો 2 ગુણ્યા 18 ગુણ્યા 30. હવે આપણે આ બધાનો સિમ્પ્લિફાઈ કરી લઈએ મિત્રો. ચલો કેલ્સી નો ઉપયોગ કરવાનો છે આપણે. 18 નો વર્ગ કરી દઈશું તો 18 ગુણ્યા = એટલે 324 મળશે આપણને. 30 નો વર્ગ 900 અને અહીંયા આવશે 576 છેદમાં બધાનો ગુણાકાર કરી દઈશું તો 36 ગુણ્યા 30 એટલે 1080. ઓકે, ચલો આ બંનેના સરવાળામાંથી 576 બાદ કરી લઈશું આપણે. ચલો 900 + 324 ઓછા 576. ચલો ત્યાં 648 મળે છે અને ભાગ્યા આવશે 1080. ચલો આમનો ભાગાકાર કરી દઈએ તો ભાગ્યા 1080, તો 0.6 આવે છે મિત્રો. 0.6 નો મતલબ 6 ના છેદમાં 10, તો ઉપર 3 ને નીચે શું આવશે 5. તો આ બધાનું સિમ્પ્લિફાઈ શું મળશે આપણને 3/5. તો હું આ લાઈન રહેવા દઈશ અને બાકીનું બધું હું અહીંથી દૂર કરું છું. તમારે પરીક્ષામાં બધું લખવાનું જરૂરી છે મિત્રો, એટલે તમારે એ લખવાની જરૂર પડશે. ચલો પછી cos c લઈએ આપણે અહીંયા. તો ફરીથી આપણે ફોર્મ્યુલા માટે -c² આપી દઈએ તો વધે શું a² + b², નીચે 2ab. ઓકે, a² એટલે 18 નો વર્ગ થશે અહીંયા, પછી b² એટલે 24 નો વર્ગ થશે,
માઇનસ સી સ્ક્વેર એટલે 30 નો વર્ગ થશે. ચલો નીચે 2ab તો 2 ગુણ્યા 18 ગુણ્યા 24. ઓકે, ચાલો આને પણ આપણે આગળના દાખલાની જેમ આમાં જે રીતે સિમ્પ્લિફાઈ કર્યું એ રીતે આપણે કરતા જઈશું અહીંયા. ચાલો પહેલા એકવાર 18 નો વર્ગ શું છે એ તો લખી નાખીએ. 324 વત્તા 576 ઓછા 900 ભાગ્યા બધાનો ગુણાકાર કરી દઈશું. તો ચાલો 36 ગુણ્યા 24 કરીએ તો મળશે 864. બધાનું ટોટલ મારી દઈએ. 324 પ્લસ 576 ઓછા 900 તો ઉપર 0 થઈ જાય છે મિત્રો. હવે નીચે ગમે તે હોય 0 ભાગે ગમે તો આન્સર શું થઈ જશે? અહીંયા 0 થઈ જશે. તો ચાલો આનો સિમ્પ્લિફાઈ કરો તો આન્સર શું મળશે? અહીંયા 0. ઓકે, ચાલો તો આ રીતે આપણો પહેલો દાખલો અહીંયા પૂરો કર્યો. એવી જ રીતે આ જ ટાઇટલ નીચે એક બીજો પણ દાખલો છે મિત્રો. ચાલો એને પણ આપણે અહીંયા ગણવાનો પ્રયત્ન કરીએ. આ પહેલો દાખલો હતો એટલે હવે બીજો. અહીંયા cos a ની જગ્યાએ sin a માંગે છે. sin a, sin b અને sin c આ ત્રણ વસ્તુ આપણે અહીંયા શોધવાની છે. ઓકે, તો ચાલો શું કરીશું? sin a શોધવા હોય તો ફોર્મ્યુલા છે sin સ્ક્વેર a બરાબર 1 માઇનસ cos સ્ક્વેર a. ચાલો આ તો ફોર્મ્યુલા બધાને આવડતી જ હોય. 1 માઇનસ cos a કેટલા છે? તો cos a શોધીને તૈયાર કરે છે 4/5. તો અહીંયા 4/5 નો સ્ક્વેર થઈ જશે. તો 1 માઇનસ 16/25. 25 એકા 25, 25 માંથી 16 જાય તો 25 માંથી 16 જશે તો 9 વધશે તો 9/25 વધશે. તો sin સ્ક્વેર એ કેટલા મળશે? 9/25. તો ઓબ્વિયસલી sin એ કેટલા થઈ જશે આપણી જોડે? 3/5. ઓકે, ચાલો એ જ રીતે sin b પણ મેળવી લઈએ આપણે. sin b તો sin b તો sin સ્ક્વેર b નું સૂત્ર શું થાય? 1 માઇનસ cos સ્ક્વેર b. પરંતુ વર્ગ દૂર કરો તો આને ડાયરેક્ટ લખો તો વર્ગમૂળમાં લખી જ શકાય ને મિત્રો. ગમે તે લખાય, બંને બાજુ વર્ગ આપો એટલે આના જેમ પાછું સૂત્ર ફરીથી આવી જશે. ચાલો અહીંયા લખીએ 1 માઇનસ cos સ્ક્વેર b. cos b શું છે? 3/5. તો એનો વર્ગ શું થાય? 9/25. 25 એકા 25, 25 માંથી 9 જાય તો 16. 16/25 થશે. હવે 16/25 થાય તો એનું વર્ગમૂળ શું થાય? 4/5. તો અહીંયા આપણને મળશે sin b ની વેલ્યુ મળશે 4/5. ચાલો એક આ 4/5 મળશે. અહીંયા શું મળ્યું? તો 9/25 મળ્યા હતા. અને હજુ sin c શોધવાના છે આપણે. ચાલો તો sin c બરાબર √1 માઇનસ cos સ્ક્વેર b. ચાલો સોરી cos સ્ક્વેર c √1 માઇનસ cos સ્ક્વેર c એટલે cos c 0 છે. 0 નો વર્ગ શું થાય? 0. 1 માંથી 0 જાય તો 1 અને 1 નું વર્ગમૂળ શું થઈ જશે? 1 થઈ જશે. તો આ રીતે આપણે બે દાખલા જોયા. પહેલામાં થોડુંક સમજી લેજો મિત્રો, થોડુંક સાદું રૂપ તમે તમારા ચોપડામાં આપી દેજો. અને બીજામાં પણ થોડી જગ્યા ઓછી હોવાના કારણે આપણે બધું શોર્ટમાં લખ્યું છે, પરંતુ આવડે એવું જ છે મિત્રો. તમારે સામાન્ય પ્રેક્ટિસ કરવાની. ફોર્મ્યુલા યાદ રાખજો. આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ મેક્સિમમ થશે. એક બીજી મહત્વની વાત મિત્રો, ત્રિકોણના ત્રણ ખૂણા a b અને c આ ત્રણનો સરવાળો કેટલો થાય? તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. તમે બહુ સારી રીતે જાણો છો. તો અહીંયા આપણે એ જ વસ્તુને આ રીતે લખીશું મિત્રો. ચાલો એ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય એના માટે આપણે આવું લખીશું: a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ. યાદ રાખજો, પાઈ એટલે 180 જ ગણીએ છીએ આપણે, બરાબર. તો a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ પણ થશે. તો આપણે હવે માત્ર આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે તમારે. બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. sin a upon small a ઇક્વલ ટુ k. પછી તો બધું યાદ રહે. sin b હોય તો સ્મોલ b હોય, sin c હોય તો સ્મોલ c હોય. અને અહીંયા પણ કેવી રીતે યાદ રાખવી એ મેં તમને કહી દીધું છે. ઓકે, ચાલો દાખલા નંબર 3. એમાં એવું કીધું છે કે 3 થી 13 દાખલાઓમાં આપણે ત્રિકોણ એબીસી માટે સાબિત કરવાનું છે. હવે આવો વર્ડ કેમ યુઝ કર્યો છે? કારણ કે ત્રિકોણ એબીસી માટે જો સાબિત કરવાનું તો હમણાં આપણે છેલ્લે અહીંયા નિયમ જોયો તો મિત્રો કે a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ થાય. આપણે એ નિયમનો અહીંયા ભરપૂર ઉપયોગ કરી શકીશું મિત્રો. એના માટે એમણે શું કીધું છે કે ત્રિકોણ એબીસી માટે સાબિત કરો. ઓકે,
ચાલો હવે આપણે શરૂઆત કરીએ અને લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીશું મિત્રો. તો દેખો લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલી છે આપણને, a પ્લસ બી અપોન સી. ત્રણે ત્રણ અક્ષર સ્મોલ છે, એનો મતલબ કે આ બાજુઓ આપેલી છે, પણ જ્યારે જવાબ જમણી બાજુમાં જવાનું ત્યારે કેપિટલમાં છે બધું. જુઓ અહીંયા પણ સી કેપિટલ જ છે મિત્રો, યાદ રાખજો. તો આપણે જવાનું છે ખૂણામાં અને આપેલું છે સ્મોલ, તો આપણે જે સ્મોલ અક્ષર છે ને એ બધાને ચેન્જ કરીને કેપિટલમાં લઈ જઈશું. મિત્રો આ સૂત્ર આપણે છેલ્લે શીખ્યા કે સાઇન એ અપોન સ્મોલ એ, કોસ એ અપોન સ્મોલ સાઇન બી અપોન સ્મોલ બી અને સાઇન સી અપોન સ્મોલ સી ઇક્વલ ટુ કે. ઓકે, આ ફોર્મ્યુલા શીખ્યા. આમાંથી તમારે સાઇન એ અપોન એ બરાબર કે વસ્તુ તમે આમાંથી અલગ લઈ લો. સાઇન એ અપોન એ બરાબર કે. હવે આમાંથી એ ને કરતા બનાવો તો શું થાય, એ ત્યાં જાય કે નીચે આવે, તો એ બરાબર શું થઈ જશે, સાઇન એ ભાગ્યા કે. ઓકે, આવી રીતે લખીશું. જો મિત્રો એક વસ્તુ સમજો, તમે કે ની જગ્યાએ 1 અપોન કે લખો તો એ વાંધો નથી. અહીં તો તમે ગમે તે લખો, કારણ કે ગુણોત્તર છે ત્રણે ત્રણ નો અને સમાન હોવો જોઈએ. બસ આટલું જ આપણને કહેવામાં આવ્યું છે. સપોઝ જો 1 અપોન કે લખો તો શું થાય, 1 અપોન કે લખીએ તો a ગુણ્યા 1 એટલે a અને k ઇન્ટુ સાઇન એ. તો આ ભાગાકારમાંથી તમે શામાં જતા રહેશો, ગુણાકારમાં, તો k સાઇન a. તો આવી રીતે લખી શકાય, બરાબર. બંનેમાંથી તમને જે અનુકૂળ આવે એ વસ્તુ તમે લખી શકો. તો એની જગ્યાએ શું મૂકીશું આપણે, કે સાઇન એ. તો ઓબ્વિયસલી બી ની જગ્યાએ શું આવે, કે સાઇન બી અને સી ની જગ્યાએ શું આવશે, કે સાઇન સી. ઓકે, ઉપરથી કે કોમન લઈને આની સાથે કટ કરીશું તો આપણી જોડે વધશે શું, સાઇન એ પ્લસ સાઇન બી અપોન સાઇન સી. હવે ઉપર s પ્લસ s ની ફોર્મ્યુલા થશે. હવે s પ્લસ s એટલે 2s થી, તો s પ્લસ s ની ફોર્મ્યુલા બનશે મિત્રો. અહીંયા શું આવશે, 2s થી. તો 2 સાઇન, દેખો s થી ગુણાકારમાં છે તો બાય 2 આવે, a પ્લસ બી ભાગ્યા 2 અને cos a માઇનસ બી ભાગ્યા 2 છેદમાં શું આવશે, સાઇન સી. સાઇન સી, આ સી ને પણ બાય 2 વાળી ફોર્મ્યુલા બનાવો. તમે જાણો છો કે સાઇન 2 થીટા હોય તો શું લખાય, 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. એટલે જે થીટા હોય અડધો થઈ જાય, તો એકલો સી હોય તો સી બાય 2 થશે. તો 2 સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2. ઓકે, ચલો આમાંથી 2 2 કટ થઈ જશે. હવે મહત્વની વસ્તુ, આનો ઉપયોગ કરવાના છે. ત્રિકોણ એબીસી માટે ચાલે છે, તો આપણે જાણીએ છીએ કે a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ થાય. થાય કે ના થાય, થાય ને. તો દેખો અહીંયા a પ્લસ બી છે, દરેક દાખલામાં આવું પ્લસ અને માઇનસ બે વસ્તુ આવતી હશે મોસ્ટલી. તેમાં માઇનસ વાળા તો તમે ચેન્જ જ ન કરી શકો. આમાંથી a માઇનસ બી કેવી રીતે સેટ કરો તમે, એટલે સેટ કોને કરવા પડે, a પ્લસ બી ને. તો આમાંથી a પ્લસ બી ને કરતા બનાવો. ચાલો, તો a પ્લસ બી ઇક્વલ ટુ પાઈ માઇનસ સી. આ સી પેલી બાજુ જશે, પરંતુ a પ્લસ બી ની જગ્યાએ શું માંગ્યું છે, a પ્લસ બી અપોન 2. તો બંને બાજુ 2 વડે ભાગી લો, તો a પ્લસ બી અપોન 2. તો અહીંયા પણ અપોન 2 આવે, પણ 2 બંનેને અલગ અલગ આપી દો, કોઈ ફરક ના પડે. તો હવે આપણે આ વસ્તુ લખીશું અહીંયા. ચાલો, તો ઇક્વલ ટુ ની જગ્યાએ ઇક્વલ ટુ સાઇન a પ્લસ બી અપોન 2 ની જગ્યાએ લખાશે સાઇન, આની જગ્યાએ શું મૂકીશું આપણે, પાઈ બાય 2 માઇનસ સી બાય 2, પાઈ બાય 2 માઇનસ સી બાય 2 ઇન્ટુ કોસ a માઇનસ બી અપોન 2, a માઇનસ બી અપોન 2. છેદમાં શું આવશે, તો સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2. ચલો, એ તો બધું એમના એમ જ રહેવાનું, એને તો આપણે હમણાં કંઈ કરવાના જ નથી. હવે દેખો ઓલ એસટીસી માં જાઓ, પાઈ બાય 2 અહીંયા હોય. હવે પાઈ બાય 2 માંથી તમે માઇનસ કરો તો ક્યાં જાઓ, પાછા રિવર્સ પહેલા ચરણમાં. પહેલા ચરણમાં સાઇન તો ધન જ હોય એટલે પ્લસ આવશે, પરંતુ પાઈ બાય 2 નું ચરણ ચેક કરવાનું છે. પાઈ બાય 2 દ્વારા ચરણ ચેક થાય ત્યારે તમારું જે ફંક્શન છે ચેન્જ થાય અને સાઇન નું શું થઈ જશે, અહીંયા
cos થઈ જશે, સમજ પડે છે ને? તો cos c/2 થઈ જશે અહીંયા, ઇન્ટુ cos a માઇનસ b અપોન 2 તો છે જ, અને નીચે શું આવ્યું આપણી જોડે sin c/2 ઇન્ટુ cos c/2. તો જોઈ શકાય છે કે cos c/2 કટ થશે તો વધશે શું આપણી જોડે cos a માઇનસ b અપોન 2 છેદમાં sin c/2. હવે તમે જોઈ શકો છો કે આ જ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. ઓકે, તો ઇક્વલ ટુ મૂકીશું RHS. દેખો દાખલા અઘરા નથી મિત્રો, કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અને સૌથી અગત્યની વાત કે જેટલી પ્રેક્ટિસ કરશો ને ત્રિકોણમિતિમાં તો એટલી પ્રેક્ટિસ તમારા માટે ઓછી જ છે મિત્રો. એટલે દરેક સ્વાધ્યાય 3, 4, 5 વાર ગણવા પડશે. અને એકવાર આ ચેપ્ટર આવડી ગયું તો પછી તમારા આખા 11th ની અંદર એવું કોઈ ચેપ્ટર નથી કે જ્યાં તમને કોઈ તકલીફ પડતી હોય. ઓકે, તો બહુ મજા આવશે તમને. વારંવાર તમે દાખલા ગણતા રહેજો, ફોર્મ્યુલા પણ તમે જોતા રહેજો. હું દરેક દાખલામાં ફોર્મ્યુલા એટલે જ બાજુમાં મૂકું છું કે જેથી તમને એવી સમજ પડે કે કયા નિયમનો અથવા કઈ ફોર્મ્યુલાનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓકે, અને આ જે શોર્ટમાં આપણે લખીને સમજાવેલી છે એ બધી તમે શોર્ટમાં પહેલા એકવાર યાદ રાખી લો. તો આખી ફોર્મ્યુલા યાદ રાખવાની કોઈ જરૂર જ નથી મિત્રો પછી તો. ચલો દાખલા નંબર 4 જોઈએ. a માઇનસ b અપોન c. આ આપણી ડાબી બાજુ છે ને જમણી બાજુમાં આવું આપણે લાવવાનું છે. તો હમણાં જે રીતે ગણ્યું એના જેવું જ મોસ્ટલી બધું આવશે મિત્રો. આમાં શું કીધું છે તો a માઇનસ b અપોન c. ઓકે, ચાલો a માઇનસ b અપોન c ની અંદર જોઈએ તો a એટલે શું k sin a. આગળના દાખલામાં જોઈ લેજો કેવી રીતે બને છે. k sin b અપોન k sin c. ઉપર અને નીચેથી k કટ થઈ જશે, ઉડી કોમન નીકળ્યા પછી. તો આપણી જોડે વધશે શું તો અહીંયા sin a માઇનસ sin b અપોન sin c. ઉપર s માઇનસ s ની ફોર્મ્યુલા બનશે મિત્રો. હવે s માઇનસ s એટલે 2cs. ઓકે, તો ચાલો ઉપર એ ફોર્મ્યુલા અપ્લાય કરીશું. 2 cos બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગીશું આપણે મિત્રો. તો 2cs, s એટલે sin a માઇનસ b અપોન 2. તો દેખો અહીંયા 2cs થઈ ગયું, છેદમાં sin c છે. તો ધારો કે તમારી જોડે sin થીટા હોય તો તમે શું લખો 2 sin θ/2 into cos θ/2. તો sin 2 θ વાળી ફોર્મ્યુલા છે ને 2sc, એ ફોર્મ્યુલા વપરાશે. તો 2 sin c/2 into cos c/2. ઓકે, હજુ ઉપર a પ્લસ b આવે, a માઇનસ b આવે, કોને બદલી શકાય યાદ કરો. આગળના દાખલામાં મેં તમને કીધું a માઇનસ b ને ક્યારે ન બદલી શકાય. તો કોને બદલવાના? a પ્લસ b ને. કેમ? કહી દીધું છે કે ત્રિકોણ ABC માટે બધું સાબિત કરવાનું છે. તો નિયમ શું છે કે a પ્લસ b પ્લસ c ઇક્વલ ટુ પાઈ હોય. હવે આમાંથી a પ્લસ b ની જરૂર છે તો c ને લઈ જાઓ પેલી બાજુ. તો અહીંયા આવશે a પ્લસ b બરાબર પાઈ માઇનસ c. હવે 2 વડે ભાગી નાખીએ બંને બાજુ તો એ મળશે π/2 માઇનસ c/2. તો જોઈ શકાય છે a પ્લસ b અપોન 2 અહીંયા આપેલા છે. તો એની જગ્યાએ આપણે ચેન્જ કરીશું, એ 2 કટ થઈ જશે. ઉપર આવશે cos π/2 માઇનસ c/2. ચાલો આ મુકાઈ ગયું ત્યાં, ઇન્ટુ sin a માઇનસ b અપોન 2 હમણાં એઝ ઇટ ઇઝ રહેશે, અને નીચે પણ એમના એમ રહેશે sin c/2 ઇન્ટુ cos c/2. હવે દેખો ચરણ કયું હશે? π/2 માંથી c/2 માઇનસ કરો તો પહેલું ચરણ. પહેલા ચરણમાં cos કેવો હોય બોલો? ધન હોય. cos ધન હોય એ વાત સાચી, પરંતુ π/2 થી તમે ચરણ ચેક કર્યું હોય તો વિધેય બદલાય. તો cos નું શું થઈ જશે અહીંયા? sin. તો અહીંયા આવશે sin c/2 ઇન્ટુ sin a માઇનસ b અપોન 2. છેદમાં શું આવશે? sin c/2 ઇન્ટુ cos c/2. ચલો આ બંને કટ થઈ જશે તો વધશે શું આપણી જોડે? sin a માઇનસ b અપોન 2 છેદમાં આવશે cos c/2. બસ હવે કઈ થતું નથી, પરંતુ આટલે જવાબ પણ આવી ગયો આપણો. ઓકે, તો આ શું મળી ગયું? આપણી રાઈટ હેન્ડ સાઈડ મળી ગઈ. દેખો મિત્રો જે છે ને
એની ફોર્મ્યુલાની જ કમાલ છે. આમાં હું કે તમે કશું જ નથી કરી શકવાના. જેને ફોર્મ્યુલા આવડે એ દાખલાના જવાબ સુધી આરામથી પહોંચી જશે. એટલે સૌથી પહેલું કામ શું કરવાનું, તમારે પાછા જવાનું. ક્યાં જવાનું? ફોર્મ્યુલા ઉપર. જેટલી વાર તૈયાર થાય એટલી વાર કરો. અને ફોર્મ્યુલાનો તો એક ચાર્ટ બનાવો, અથવા તો ફોર્મ્યુલાનો એક ફોટો પાડીને પોતાના મોબાઈલમાં રાખો. રોજ એને 1-2 વખત દર્શન કરી લો, એના વ્યવસ્થિત એકવાર જોઈ લો. આખા એકવાર આવડે કે ના આવડે બધા સૂત્રો એકવાર મનમાં વાંચી લો. બરાબર, આપોઆપ આવડી જશે મિત્રો. ઓકે, ચાલો દાખલા નંબર 5 જોઈએ. બહુ જ મજાનો, બહુ જ સિમ્પલ દાખલો મિત્રો. પણ શું છે કે આપણે જમણી બાજુ લઈને શરૂઆત કરીશું દાખલો ગણવાની. આવું કેમ? અત્યાર સુધી ઉપર તમે જે બી દાખલા શીખ્યા એમાં શું હતું મિત્રો, કે સ્મોલ અક્ષર આપ્યો હોય અને એને ચેન્જ કરતા હતા. તો અહીંયા સ્મોલ અક્ષર બી, સી એ બધા આ સાઈડમાં છે, તો આપણે એનાથી શરૂઆત કરી લઈએ તો સાવ ઈઝી પડી જશે આપણને. તો ચાલો અહીંયા આપણે રાઈટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીશું. b minus c upon e into cos a by 2. હવે સ્મોલ b એટલે શું? k sin b. સ્મોલ c એટલે k sin c. અને a એટલે k sin a into cos a by 2. ચલો આમાંથી k કોમન કાઢીશું, ઉપરથી નીચે સાથે કટ થઈ જશે. તો વધશે શું આપણી જોડે? sin b minus sin c upon sin a into cos a by 2. હવે ઉપર s minus s ની ફોર્મ્યુલા આવી મિત્રો. હવે s minus s ની ફોર્મ્યુલા શું છે? 2cs. તો અહીંયા 2cs યુઝ કરીશું. ચલો 2 cos b plus c by 2 sin b minus c upon 2 છેદમાં ફરીથી sin a આવે. sin a ની જગ્યાએ શું લખીશું આપણે? sin theta ની ફોર્મ્યુલા 2 sin theta by 2 into cos theta by 2. ઓકે, તો ચલો અહીંયા લખાશે 2 sin a by 2 into cos a by 2. હવે 2 તો કટ થઈ જશે, પરંતુ ઉપર પાછા આવે b plus c. તો પાછા અહીંયા જો a plus b plus c equal to pi. તો a ને લઈ જાઓ પેલી બાજુ, તો વધે શું? b plus c equal to pi minus a. આ બધાને 2 વડે ભાગી લઈશું આપણે. તો અહીંયા b plus c upon 2 equal to pi by 2 minus a by 2 થઈ જાય આ વસ્તુ. તો ચાલો ઉપર ચેન્જ કરીશું આપણે. તો cos a by 2 minus pi by 2 minus a by 2. देखो મિત્રો, હવેથી આપણે આ વસ્તુ ડાયરેક્ટ લખીશું. કેવી રીતે લખવાનું એ તમને સમજાઈ લઉં છું. હવે અહીંયા b અને c હોય ને તો તમારે a by 2 બાદ કરવાના. આમાં જે ના આપ્યો ને ઘટક બાદ થાય પાઈ માંથી. ઓકે, પરંતુ by 2 હોય તો આપણે બંને નીચે by 2 મૂકવાના. બાકી એવું ના હોય ખાલી b plus c હોય તો શું મૂકશો? pi minus a. પરંતુ અહીંયા by 2 હોય તો pi by 2 minus a by 2. હવેથી આ વસ્તુ આપણે ડાયરેક્ટ મૂકીશું. ઓકે, ચાલો હવે અહીંયા જઈએ. देखो હવેથી છે ને એક આ ફોર્મ્યુલા પણ આપણે ડાયરેક્ટ યુઝ કરીશું અને આ પણ ડાયરેક્ટ યુઝ કરીશું. ઓકે, એ કઈ એવી ફોર્મ્યુલા નથી કે મિક્સ થઈ જાય કોઈમાં. આવી ફોર્મ્યુલાઓ આપણે લખતા જઈશું, કારણ કે હજુ તમને આમાં તકલીફ પડતી હશે. ઓકે, જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો ને એમ એમ તમારી એ તકલીફ ધીમે ધીમે દૂર થઈ જશે. અહીંયા આવશે sin b minus c upon 2. છેદમાં શું રહેશે? તો એઝ ઇટ ઇઝ sin a by 2 into cos a by 2. અહીંયા 2 આપણે કટ કરી દીધા છે. ચાલો ઓકે, હવે દેખો pi by 2 માંથી a by 2 માઇનસ કરો એટલે કયું ચરણ આવે? પહેલું. પહેલામાં cos કેવો હોય? ધન. પરંતુ pi by 2 થી વિધેય બદલાય, ચરણ ચેક કરવાનું હોય ત્યારે વિધેય બદલાય. તો cos નું શું થઈ જશે? અહીંયા sin. તો અહીંયા બનશે શું? sin a by 2 into sin b minus c by 2. છેદમાં શું છે? તો sin a by 2 છે into cos a by 2 છે. ચલો આ બંને કટ થઈ જશે. વધશે શું આપણી જોડે? sin b minus c upon 2
છેદમાં આવશે cos a/2. શું લાવવાનું છે મિત્રો? દેખો એક વસ્તુ તો આપણે રહી જ ગઈ છે. શું રહી ગઈ છે? ચાલો એ વસ્તુ સુધારી લઈએ. અહીંયા ઇન્ટુ cos a/2 હતા જે આપણે અહીંયા લખવાના રહી ગયા છે મિત્રો, તો લખી દઈએ cos a/2. અહીંયા બી ઇન્ટુ, ચાલો પછી અહીંથી તમે cos a/2 ને આની સાથે કટ કરી દો એટલે આ વસ્તુ લખવાની નહીં આવે. ઓકે, ચલો અહીંયા આ પણ નહીં આવે. એનો મતલબ શું થઈ ગયું કે અહીંયા આ પણ નહીં આવે. તો અહીંયા આપણો જવાબ મળી ગયો મિત્રો. ક્યારેક ક્યારેક આવી ભૂલ થઈ શકે છે મિત્રો. ઓકે, તો એ ભૂલ સુધારી લેવાની કે ક્યાંથી શું તકલીફ પડી. અહીંયા જે sin a/2 હતા એ આપણે અહીંયા મૂકવાના રહી ગયા હતા એટલા માટે મૂકી દીધા અને આની સાથે આ વસ્તુ કટ થતી હતી એટલે ચાલો એ નીકળી ગયું એટલે નીચેથી cos a/2 આપણે કાઢી દીધા અને આ શું મળ્યું આપણને? લેફ્ટ હેન્ડ સાઈડ મળ્યું. ઓકે, તો આ દાખલામાં રાઈટ હેન્ડ સાઈડ થી આપણે સ્ટાર્ટ કર્યું અને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જઈને પૂરું કર્યું. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ દાખલા નંબર 6 જોઈએ. ચાલો દાખલા નંબર 6. આની લેફ્ટ હેન્ડ સાઈડ શું છે એ લખી નાખીએ આપણે. a કૌંસમાં b cos c minus c cos b. હવે દેખો મિત્રો, અત્યાર સુધી આપણે સાઇન સૂત્રનો ઉપયોગ કરતા હતા. હવે અહીંયા કોસાઇન સૂત્ર આવશે. જુઓ, cos c અને cos b. તો કોસાઇન સૂત્રમાં થોડુંક બદલાશે. આપણે સ્મોલ ab ને નહીં હટાવીએ હમણાં, એને એમને એમ જ રહેવા દઈશું. અહીંયા પણ b. cos c નું સૂત્ર શું છે? તો a² plus b² minus c² upon 2ab. યાદ કરો, cos c, c હોય તો c² માઇનસ થાય, બાકીનું બધું આ રીતે આવે. ઓછા અહીંયા પણ એવી રીતે આવશે c into cos b છે તો a² plus c² minus b² upon 2ac. તો આપણે આ રીતે લખીશું. cos b હોય તો b² માઇનસ થઈ જશે આમાંથી. હવે આમાંથી b કટ થશે અને અહીંથી c કટ થશે તો બંનેનો છેદ સમાન છે 2a. એટલે જો છેદ સમાન હોય તો લસા લેવાની જરૂર ના પડે, ડાયરેક્ટ જ બાદબાકી કરીશું. તો a² plus b² minus c². હવે આ માઇનસ અંદર અપ્લાય કરી દઈશું આપણે તો શું બનશે? અહીંયા -a² minus c² plus b². ઓકે, અને નીચે આવશે 2a. ચલો ઉપર નીચે દેખો, અહીંયા a ઉડી જશે એટલે વધ્યા એકલા 2 તો 1/2 ને અલગ કરી શકીએ આપણે. હવે શું વધ્યું એ જુઓ. એક તો a² પ્લસ માઇનસ કટ થઈ જશે, b² પણ કટ થઈ, સોરી b² કટ નહીં થાય, સોરી અહીંયા b² એઝ ઇટ ઇઝ રહેશે, આ પણ રહેશે મિત્રો. બસ આટલું જ કટ થશે. દેખો b² બે વખત છે, આમે 2 ને બહાર કાઢી દીધા, 2 times b² અને -2 times c² છે. હવે આ બંનેમાંથી 2 કોમન લઈને આની સાથે કટ કરો તો વધે શું આપણી જોડે? b² minus c² અને એ જ આપણી શું છે અહીંયા? રાઈટ હેન્ડ સાઈડ છે. જુઓ છે સિમ્પલ. બસ ખાલી ગણતરીમાં ધ્યાન રાખવાનું કે ક્યાંય તમારાથી ભૂલ ન થાય. ઓકે, અને બીજી મહત્વની વાત કરી દઉં મિત્રો કે હું અત્યારે બધા જ વિડીયો બહુ જ ફાસ્ટ બનાવી રહ્યો છું. એનું રીઝન એટલું જ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓની બહુ જ બધી રિક્વાયરમેન્ટ છે અને અત્યારે 11 અને 12 બંને ધોરણના એક સાથે વિડીયો બને છે. અને સૌથી મોટામાં મોટી વાત એ છે કે લોકડાઉનને કારણે અત્યારે અમારો સ્ટાફ અમારી પાસે નથી, એટલા માટે જાતે જ એકલા જ રેકોર્ડિંગ કરવાનું હોય છે, એકલા જ એડિટિંગ કરવાનું હોય છે અને એકલા જ અપલોડિંગ કરવાનું હોય છે. એટલે બહુ જ ફાસ્ટ બનાવવાના કારણે વિડીયોમાં ક્યારેક ક્યારેક કોઈક નાની મોટી ભૂલ થતી હોય છે મિત્રો, અને એવું થાય છે ને ઘણા મિત્રોની કમેન્ટ કરે બી છે અને એ આપણે એમને ત્યાંના ત્યાં જ એ વસ્તુનું સોલ્યુશન પણ આપણે આપતા હોઈએ છીએ. છતાં બી તમારે પ્રોપર સોલ્યુશનની જરૂર હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં જઈને મને ત્યાં તમે એ તમારો જે ક્વેશ્ચન હોય અથવા તો જે પ્રોબ્લેમ હોય એ પૂછજો મિત્રો. ત્યાં તમને રેગ્યુલર, તમને વ્યવસ્થિત તમને ત્યાં સોલ્યુશન મળશે. બરાબર? ચાલો મિત્રો, થેન્ક યુ. ચાલો મિત્રો, હવે દાખલા નંબર 7 જોઈએ. આની લેફ્ટ હેન્ડ સાઈડ થી શરૂઆત કરીએ મિત્રો. આપણે શું આપેલું છે? a કૌંસમાં cos c minus cos b. देखो कोई दाखलाમાં આપણે રાઈટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ છીએ, કોઈકમાં લેફ્ટ હેન્ડ સાઈડ થી. તો એ કેવી રીતે જાણી શકવાનું? તો એના માટે એક નોર્મલ વસ્તુ તમારે યાદ રાખવાની કે જ્યારે સાઈનમાં તમારે જવાબ લાવવાના હોય તો જે સ્મોલ ઘટકો છે ને એને કેપિટલ બનાવવા માટે તમારે સાઇન સૂત્રનો ઉપયોગ કરવાનો થાય અને ત્યારે જે સ્મોલ ઘટક હોય ને એને મોટા બનાવવાના છે આપણે. અહીંયા cos દેખાય છે આપણને તો કોસાઇન સૂત્ર વાપરવાનું છે.
તો એમાં કોસાઇન સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે જે સ્મોલ ઘટક છે એને મોટા નથી બનાવવાના. એટલે આવી સિચ્યુએશનમાં તમે આમાંથી આમાં જઈ શકો એમ છો, એટલે આપણે અહીંયા ડાબાનો ઉપયોગ કરીએ છીએ. જો સાઇન હોત, કદાચ સપોઝ આ બધી જગ્યાએ સાઇન હોત, તો આપણે જમણી બાજુનો ઉપયોગ કરવો પડે, બની શકે. એટલે થોડાક એક્સપિરિયન્સથી જેમ જેમ દાખલા ગણતા જશો એમ એમ તમને આ વસ્તુની ખબર પડતી જશે. બરાબર? ચલો ફિલહાલ અત્યારે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ છીએ. સ્મોલ એ ને કંઈ જ નહીં કરીએ અને cos c એટલે a² પ્લસ b² માઇનસ c² અપોન 2ab એની ફોર્મ્યુલા છે. અહીંયા c હોય તો c² બાદ થાય, એ રીતે અહીંયા શું આવશે તો a² પ્લસ c² માઇનસ b² અપોન 2ac. ચલો દેખો, છેદ સમાન નથી. સમાન કરવા હોય a b છે, c નથી. અહીંયા a c છે, b નથી. તો બંનેમાં છેદમાં abc કરવા હોય તો ઉપર નીચે કઈ ગુણી શકાય એમ છે. જુઓ અહીંયા શું છે 2ab આપેલા છે, તો અહીંયા આપણે c ગુણી નાખીશું આમાં. તો અંશ અને છેદને c ગુણીએ તો ઉપર શું બને a²c પ્લસ b²c માઇનસ c નો ઘન. ઓકે, માઇનસ અહીંયા શું છે 2ac. તો આમાં કોણ ખૂટે છે? અહીંયા b ખૂટે છે. તો ઉપર નીચે b વડે ગુણો તો a²b પ્લસ bc² માઇનસ b નો ઘન. હવે બંનેનો છેદ કેવો થઈ ગયો? સમાન. અને બંનેનો છેદ સમાન થાય તો લસાની પછી કોઈ જરૂર હોતી નથી. તો a ની નીચે આવી જશે 2abc. વધ્યું શું? બધું ભેગું કરી નાખો. a²c પ્લસ b²c માઇનસ c ઘન. માઇનસ છે તો બધાના નિશાન ચેન્જ કરો તો માઇનસ a²b માઇનસ bc² પ્લસ b નો ઘન. ચાલો હવે કઈ ઉડતો તો ઉડાડી શકાય, ના ઉડતો તો પછી આપણે એને કંઈક અલગ કામ કરીશું. ચલો અહીંયા a તો કટ થાય છે તો 1/2bc વધશે અહીંયા. હવે અહીંયા શું વધ્યું દેખો. ચાલો એક તો બંને ઘન વાળા પદો લઈ લઈએ. એમાં b ઘન પોઝિટિવ છે એટલે એને આગળ રાખીએ માઇનસ c ઘન. હવે સ્ક્વેર વાળા પણ આમાંથી મિત્રો જુઓ તમે આના અવયવ પાડશો તો b માઇનસ c એક અવયવ આવશે. તો હવે એવી રીતે ગોઠવણી કરો જેથી b માઇનસ c વધે. ધારો કે તમે આને મૂકી દો આગળ, આ બંનેને, તો આ બંનેમાંથી bc કોમન નીકળે તો વધે શું? b માઇનસ c. તો આપણે આ બંનેનો ઉપયોગ કરીશું b²c અને માઇનસ bc². હવે વધ્યું કોણ? ચલો આનું કામ પતી ગયું છે. આ બંને વધ્યા. હવે આમાંથી પણ b માઇનસ c રાખવાના છે તો માઇનસ a²b પ્લસ a²c. ચલો આ રીતે આપણે એની ગોઠવણી કરીશું મિત્રો પદોની. હવે બે ના ગ્રુપ પાડીને કોમન લઈ લઈશું. ચલો આ જે દેખાય છે તમને b ઘન માઇનસ c ઘન, તો આના અવયવો શું પડે મિત્રો? તો આના અવયવ પડે b માઇનસ c અને બીજા કૌંસમાં b² પ્લસ bc પ્લસ c². આવા અવયવ પડે મિત્રો b ઘન માઇનસ c ઘન ના. યાદ રાખજો. તો આની જગ્યાએ તમે આ બંને વસ્તુ લખી દો તો એમાંથી b માઇનસ c કોમન નીકળે કે ના નીકળે? એ કાઢી દઈશું. હવે આમાંથી પણ b માઇનસ c કોમન લઈશું આપણે. ચલો 2bc. એક કામ કરીએ, અવયવ પાડી લઈએ આપણે. ચલો આના અવયવ પડશે b માઇનસ c, બીજા કૌંસમાં આવશે b² પ્લસ bc પ્લસ c². પછી આમાંથી શું કોમન નીકળશે? bc. તો વધશે શું અંદર? b માઇનસ c. આમાંથી કોમન નીકળે માઇનસ a². આટલું કોમન નીકળશે. જો માઇનસ a² કોમન નીકળશે તો અંદર શું વધશે? માઇનસ નીકળે એટલે નિશાની બદલાય એટલે માઇનસ b પ્લસ b થઈ જાય અને પ્લસ c હોય એ માઇનસ c થઈ જાય. ચલો હવે આપણી જોડે ત્રણ પદો છે મિત્રો. દેખો એક આખું પદ આટલું, આ બીજું અને આ ત્રીજું. આ ત્રણે ત્રણમાં શું કોમન દેખાય છે જુઓ તો. વેરી ગુડ, b માઇનસ c. તો ફરીથી એ બધામાંથી આપણે b માઇનસ c કોમન લઈશું તો એ b માઇનસ c કોમન નીકળશે અને છેદમાં 2bc તો ઓલરેડી હતા જ. હવે વધ્યું પણ અહીંયા b² પ્લસ bc પ્લસ c² વધ્યા. અહીંયા શું વધ્યું? આ નીકળી ગયા, પ્લસ bc વધશે અહીંયા અને છેલ્લે માઇનસ a² વધશે. ઓકે, હવે આમાં bc અને bc બે વખત છે એટલે 2bc કરી નાખીએ. ચલો b માઇનસ c છેદમાં 2bc. અહીંયા શું વધ્યું? ચલો પહેલા b² મૂકી દઈએ, પછી c² મૂકી દઈએ, માઇનસ a² પણ લઈ લઈએ અને bc બે વખત છે એટલે કે
2BC લઈ લઈએ. હવે આપણે જે 2BC છે ને એ આખાના છેદમાં છે, એને આપણે અલગ કરીશું મિત્રો. જુઓ, આ એક બહુ મહત્વની ટેકનિક છે આની. આ તમે જેમ જેમ તમે દાખલાઓ ગણશો ને એમ તમને આનો પણ અનુભવ થતો જશે. તો અહીંયા લખીશું b² + c² - a² પ્લસ 2BC. જે અંદર છે એ જ લખ્યું, પણ આ જે બહાર જે મૂકેલા 2BC છે ને બંનેને અલગ અલગ આપી દઈશું આપણે મિત્રો, આ રીતે. ઓકે, તો ધ્યાનથી જો આ 2BC તો ઉડી જશે, પણ અહીંયા એક ફોર્મ્યુલા થઈ ગઈ. સાની ફોર્મ્યુલા વિચારો તો, ઝડપથી વિચારો. cos a ની ફોર્મ્યુલા, કારણ કે -a² છે, તો વેરી ગુડ. અહીંયા b - c, અહીંયા ફોર્મ્યુલા બની ગઈ મિત્રો cos a ની +1. હવે 1 + cos a એટલે 2 cos² a/2. એ ફોર્મ્યુલા પણ તમને આવડતી હોવી જોઈએ, આગળ આવી જ ગઈ છે. શું આવશે? તો 2 cos² a/2. ચલો, આ એની ફોર્મ્યુલા છે. શું માંગ્યું છે? તો આ જ વસ્તુ માંગી છે, તો 2 આગળ મૂકી દઈએ. કૌંસમાં હશે b - c * cos² a/2. ચલો, જગ્યા વધી જ છે. આ આપણે રાઈટ હેન્ડ સાઈડ મળી ગયા છે, જગ્યા વધેલી છે, તો એ જગ્યાનો ઉપયોગ કરીને તમને આ ફોર્મ્યુલા પણ સમજાઈ લો કે ક્યાંથી આવી છે. તો યાદ કરો મિત્રો, cos 2x ની ફોર્મ્યુલા, cos 2x ની ફોર્મ્યુલામાં આવું આવતું હતું, યાદ કરો, 2 cos² x - 1. બોલો, આવતું હતું આવું? ઓકે, તો આ એ જ વસ્તુ છે. હવે આપણે cos a +1 ની જરૂર છે, તો આ -1 આ બાજુ આવે, શું થઈ જાય? અહીંયા 1 + cos 2x. તો સામે શું મળે? અહીંયા 2 cos² x મળે. ઓકે, જો 2x હોય તો x મળે, પણ એક જ x હોય તો શું થઈ જાય? અહીંયા x/2 થઈ જાય. તો આપણી જોડે એ જ વસ્તુ છે. જો 1 + cos a છે આની જેમ, તો એ શું હશે? 2 cos² a/2. ઓકે, તો આ રીતે એનો ઉપયોગ તમારે ત્યાં કરવાનો છે. ચાલો, તો આ રીતે આપણે આને સાબિત કરીશું. ચલો મિત્રો, હવે દાખલા નંબર 8 જોઈએ. देखो साइन सूत्र આવે એટલે આપણે જે સ્મોલ ભાગ છે એનો ઉપયોગ કરીશું. તો અહીંયા રાઈટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીશું. ચલો, રાઈટ હેન્ડ સાઈડ b² - c² / a². ઓકે, હવે શું થશે મિત્રો? તો જે સ્મોલ b c a છે એમને ચેન્જ કરીશું. હવે b એટલે શું છે? તો b એટલે k sin b, પરંતુ સ્ક્વેર છે મિત્રો, તો k² sin² b થઈ જશે. આવું ડાયરેક્ટ લખી દઈશું આપણે. ઓછા c², તો k² sin² c. છેદમાં શું આવશે? a², તો a² એટલે શું થશે અહીંયા? તો k² sin² a. હવે ઉપરથી નીચેથી k² કોમન નીકળીને ઉડી જશે, તો વધશે શું આપણી જોડે? sin² b - sin² c / sin² a. હવે sin² a - sin² b - sin² c, આના માટે એક ફોર્મ્યુલા બનશે, sin b + c * sin b - c. ઓકે, આ ફોર્મ્યુલા યાદ રાખજો. અહીંયા માનો કે બંને ઉપર વર્ગ હોય અને બંને સાઇન છે, વચ્ચે માઇનસ હોય, તો sin b + c બંનેનો સરવાળો અને બંનેની બાદબાકી. ઓકે, તો અહીંયા આવી રીતે લખાશે. અને છેદમાં શું આવશે? તો sin² એ હમણાં રહેવા દઈએ છીએ આપણે એમના એમ. હવે દેખો, અહીંયા b + c છે, એને બદલાય કે b - c ને બદલાય? b + c ને બદલાય. કેવી રીતે બદલીશું? તો હવે ડાયરેક્ટ બદલીશું મિત્રો આપણે. પાઈ માઇનસ a કરી દઈશું, કારણ કે આમાં a નથી, જુઓ છે એટલા માટે આપણે અહીંયા a લખીશું. અહીં શું રહેશે? આ એમના એમ રહેશે. હવે અહીંયા શું હશે? sin² a નું, આ પણ એમના એમ જ રહેશે હમણાં. હવે દેખો, પાઈ માંથી a બાદ કરો તમે. કયા ચરણમાં જશો? બીજા ચરણમાં સાઇન કેવો છે? ધન છે. ચાલો, તો એ ધન છે, તો એને આપણે શું કરીશું મિત્રો? sin a માં કન્વર્ટ કરી દઈશું. તો ડાયરેક્ટ લખાશે અહીંયા sin a. ઓકે, ઇન્ટુ sin b - c. અને નીચે શું છે મિત્રો? sin² a. સિંગલ ટાઈમ sin a ઉડી જાય તો વધે શું આપણી જોડે? sin b - c, અને નીચે વધે sin a. હવે દેખો, a + b + c = પાઈ છે. આપણે a નથી જોઈતો, દેખો અહીંયા b + c જોઈએ છે.
તો એ આપણે કરતા બનાવી દઈએ તો b પ્લસ c પેલી બાજુ જાય તો a બરાબર શું મળે પાઈ માઇનસ b પ્લસ c તો અહીંયા આવું કરી દઈશું આપણે સાઇન b માઇનસ c અપોન સાઇન પાઈ માઇનસ b પ્લસ c ચલો કયું ચરણ પાઈ માંથી થીટા બાદ કરો તો બીજું બીજામાં સાઇન કેવો હોય ધન હોય તો ડાયરેક્ટ લખાશે અહીંયા સાઇન b માઇનસ c અપોન સાઇન b પ્લસ c આ શું થઈ ગયું આપણી લેફ્ટ હેન્ડ સાઈડ દેખો મિત્રો આ ગણતા ગણતા મને એક બીજો વિચાર પણ આવી ગયો તો વચ્ચે શું વિચાર હતો જુઓ અહીંયા સાઇન b પ્લસ c આવ્યા હતા આવી ગયા હતા ઓકે ચલો હું આ લાઈન જે દેખાય છે તમને આ જે બોક્સ વાળી લાઈન ત્યાંથી આ દાખલો અહીંયા અથવા કરીને ગણું છું તો દેખો સાઇન b પ્લસ c એઝ ઇટ ઇઝ રહેવા દઈશું આપણે અહીંયા સાઇન b માઇનસ c પણ રહેશે છેદમાં સાઇન સ્ક્વેર એ છે સાઇન સ્ક્વેર હોય એનાથી કોઈ મતલબ નથી મિત્રો સાઇન સ્ક્વેર ભલે રહેતા પરંતુ એ એટલે શું એ એટલે પાઈ માઇનસ b પ્લસ c ઓકે આ બીજું ચરણ બીજા ચરણમાં સાઇન ધન છે અથવા તો સ્ક્વેર હોય એટલે કઈ ચરણ બરણ જોવાનું જ ના હોય તો તમે ડાયરેક્ટ આ વસ્તુ મૂકી શકો છો સાઇન b પ્લસ c સાઇન b માઇનસ c છેદમાં સાઇન સ્ક્વેર b પ્લસ c હવે દેખો મિત્રો આ સિંગલ ટાઈમ સાઇન સ્ક્વેર ઉડી જશે એટલે સાઇન ઉડી જશે તો વધશે શું સાઇન b માઇનસ c અપોન સાઇન b પ્લસ c ઓકે તો એ રીતે પણ તમે દાખલાને અહીંયા ગણી શકો છો જે વિચાર તમારા મનમાં આવે એ રીતે ગણી શકાય બસ સાચું હોવું જોઈએ ત્રિકોણમિતિનો આ એક જ નિયમ છે કે ભૂલ થઈ તો ગયા બાકી સાચું હોય તો તમે ગમે તેમ થઈને જાઓ મૂળ છેલ્લે જ્યાં પહોંચવાનું છે ત્યાં તમે પહોંચી જ જશો મિત્રો કદાચ એવું બને કે એકાદ બે સ્ટેપ્સ વધારે ઓછા થઈ શકે છે બાકી જવાબ મળી જશે મિત્રો ઓકે ચલો દાખલા નંબર 9 જોઈએ એની લેફ્ટ હેન્ડ સાઈડ શું આપી છે એ જોઈ લઈએ પહેલા એકવાર શું છે તો b પ્લસ c અને અહીંયા આપેલા છે cos b પ્લસ c અપોન 2 દેખો જે સ્મોલ ઘટકો છે એને પહેલા તો બદલી દઈએ તો સ્મોલ b નો મતલબ શું થાય k sin b અને c નો મતલબ થશે k sin c ઓકે ચાલો એ રીતે પછી અહીંયા જોઈએ જો આ બધું સાઇન માં થઈ ગયું હોય તો આને પણ આપણે સાઇન માં કન્વર્ટ કરી દઈએ જેથી કરીને દાખલામાં તકલીફ ના પડે આપણને તો પહેલા તો આપણે આને ચેન્જ કરીશું cos હવે દેખો b પ્લસ c બાય 2 હોય તો શું આવશે પાઈ બાય 2 માઇનસ a બાય 2 કેવી રીતે આવે તો a પ્લસ b પ્લસ c ઇક્વલ ટુ પાઈ લેવાના અને એમાંથી b પ્લસ c ને કરતા બનાવવાના એટલે પાઈ માઇનસ a થાય અને પછી 2 વડે ભાગી દો એટલે આ વસ્તુ મળશે આપણને આમાંથી k કોમન લઈ લો તો વધ્યું શું sin b પ્લસ sin c અને આનો મતલબ શું થઈ જશે જો ચરણ કયું આવશે પહેલામાં cos ધન પણ પાઈ બાય 2 છે એટલે વિધેય બદલાય શું બની જાય અહીંયા sin a બાય 2 થઈ જશે ઓકે હવે s પ્લસ s ની ફોર્મ્યુલા 2sc ચલો 2 sin બંનેનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ cos બંનેની બાદબાકી ભાગ્યા 2 ઇન્ટુ sin a બાય 2 તો છે જ હવે શું જોવાનું મિત્રો દેખો આ b માઇનસ c નો તો ચેન્જ જ ન કરી શકાય ચેન્જ કરાય તો કરાય કોને b પ્લસ c ને કરાય અને આમ બી દેખો cos b માઇનસ c અપોન 2 આની તો જરૂર જ છે એટલે હવે એને એડવાની કોઈ જરૂર નથી તો આને ચેન્જ કરીએ આપણે ચાલો તો અહીંયા k છે અહીંયા 2 છે બધું એકબીજાની સાથે ગુણાકારમાં છે એટલે આ કૌંસ હવે કોઈ મહત્વ ધરાવતો નથી છતાં બી હમણાં રાખીએ છીએ હવે દેખો b પ્લસ c બાય 2 છે તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ પાઈ બાય 2 માઇનસ a બાય 2 આ રીતે લખી શકાય cos b minus c upon 2 હમણાં as it is રહેશે into sin a by 2 હવે દેખો આનું શું થઈ જશે ફરીથી વિચાર કરો ચાલો બધું બહાર કાઢી દો 2 k અહીંયા દેખો પાઈ બાય 2 છે એટલે વિધેય બદલાય સામાં જતું રહે cos માં ચલો એક કામ કરો હજુ k રહેવા દો ભલે રહેતા અહીંયા 2 આ સામાં ફરી જશે cos a by 2 માં cos a by 2 માં જશે અને ઇન્ટુ sin a by 2 તો છે જ એને અહીંયા લાવી દો
દેખો આ આનો જવાબ મળેલો છે, યાદ રાખજો. અને જે cos a/2 છે એ આપણે અહીંયા મૂકી દીધા. અહીંયા cos b-c/2 તો રહેશે જ રહેશે. હવે 2sc ની ફોર્મ્યુલા થઈ ગઈ મિત્રો. જેમ નથી લખતા આપણે sin θ હોય તો નહીં લખતા કે 2 sin θ into cos θ, સોરી by 2. સિંગલ હોય તો by 2 થઈ જાય. આવી રીતે જેમ આનું આવું લખાય તો એનું પણ આવું લખાય જ ને. તો એ રીતે આને ચેન્જ કરીશું આપણે. આ k રહેશે પરંતુ અહીંયા શું થઈ જશે, sin a થઈ જશે into cos b-c/2. હવે મિત્રો એક વસ્તુ જુઓ, સ્મોલ a ની ફોર્મ્યુલા શું છે, k sin a છે આ ફોર્મ્યુલા. તો આપણી જોડે k sin a તો આવી ગયા છે અહીંયા, અને આપણે એની જગ્યાએ સ્મોલ a જોઈએ છે, તો આની જગ્યાએ શું મૂકી દઈશું, સ્મોલ a મૂકી દઈશું. તો અહીંયા મુકાશે સ્મોલ a into cos b-c/2. આ તો છે જ, પછી એ તો મૂકી જ શકાય. તો આ જ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે, જુઓ. ઓકે, ચાલો દાખલા નંબર 10 જોઈએ મિત્રો. દેખો આની લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીશું આપણે. LHS a cos a plus b cos b plus c cos c. હવે પહેલામાં પહેલું શું કામ કરીશું, જે સ્મોલ આપેલા છે એમને બદલી નાખો. તો અહીંયા બનશે k sin a into cos a તો છે જ, પ્લસ અહીંયા b ને બદલીએ તો k sin b into cos b તો છે જ, પ્લસ c ની જગ્યાએ k sin c into cos c પણ છે જ. બધામાંથી k કોમન નીકળી જશે મિત્રો. હવે k કોમન નીકળે એટલે વધે શું આપણી જોડે, તો જોઈ શકાય છે કે sin a into cos a વધશે, પ્લસ અહીંયા બી શું વધશે, sin b into cos b, અને અહીંયા વધશે sin c into cos c. ઓકે, આ રીતે વધ્યું. હવે દેખો મિત્રો, આપણે ચલો a b c જે સ્મોલ હતા એને કેપિટલમાં લઈ ગયા, આપણે k કોમન લઈ લીધા. હવે શું sc વાળું કોઈ ફોર્મ્યુલા છે આપણી જોડે, sc એવી ના, પણ 2sc વાળી એક ફોર્મ્યુલા છે. તો આપણે એ 2sc વાળી ફોર્મ્યુલા સેટ કરવી હોય તો બધાને 2 વડે ભાગીને 2 વડે ગુણી નાખીએ આપણે. ઓકે, તો હવે આપણે ફોર્મ્યુલા થઈ ગઈ, કઈ બની ગઈ, 2sc. દેખો 2sc હોય તો શું લખાય, sin 2θ. ઓકે, આ ફોર્મ્યુલા છે મિત્રો. તો ચાલો એનો ઉપયોગ કરીએ. અહીંયા k/2 એઝ ઇટ ઇઝ રહેશે હમણાં. હવે 2sc તો અહીં શું લખાશે, sin 2a પ્લસ અહીંયા લખાશે sin 2b અને ત્યાં લખાશે sin 2c. ફરીથી અહીંયા જોઈ શકાય છે s પ્લસ s ની ફોર્મ્યુલા કોઈ પણ બે ની વચ્ચે વપરાય. આપણે ધારો કે પહેલા બે ની વચ્ચે વાપરીએ છીએ, તો ફોર્મ્યુલા s પ્લસ s ની શું છે, 2sc. તો આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ હવે કરીશું અહીંયા. તો અહીંયા લખાશે k/2, અહીંયા 2 sin, બંને થીટાનો સરવાળો ભાગ્યા 2 થાય એટલે કે 2a plus 2b upon 2 into cos 2a minus 2b upon 2. જાણો છો ને, એકવાર સરવાળો ભાગ્યા 2 ને એકવાર બાદબાકી ભાગ્યા 2 પ્લસ અહીંયા sin 2c. ચાલો ફરીથી અહીંયા જોઈએ, ઉપરથી 2 કોમન નીકળીને અહીં ઉડશે, 2 કોમન નીકળીને અહીંયા ઉડી જશે. તો અહીંયા વધશે શું, k/2 into 2 sin a plus b into cos a minus b, આટલું વધશે. હવે અહીંયા sin 2c છે એને ચેન્જ કરો 2sc, તો 2 sin c into cos c. હવે દેખો sin c છે, અહીંયા sin a plus b છે, પાછા a plus b ને તો બદલી જ શકાય છે, a plus b plus c equal to pi. આની અંદરથી તમે a plus b ને કરતા બનાવો તો શું બનશે, pi minus c. તો ચાલો આ લાઈન ચેન્જ કરીશું. અહીંયા આવશે k/2 ઇન્ટુ, અહીંયા તમે ઈચ્છો તો બંનેમાંથી 2 2 કોમન લઈને આની સાથે ઉડાડી શકો છો. એટલે ચાલો હવે એ બે લખવાની જરૂર નથી. કે અહીંયા sin a plus b ની જગ્યાએ શું લખાશે, sin pi minus c. સમજ પડે છે કેવી રીતે આવીએ,
a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ, એ પાઈમાંથી તમે a પ્લસ બી બાદ સોરી a પ્લસ બી કરતા બનાવો તો પાઈ માઇનસ સી થઈ જશે ઇન્ટુ કોસ a માઇનસ બી. આ બે તો નીકળી ગયા ને ઉડી ગયા છે એટલે વધ્યું શું આપણી જોડે સાઇન સી ઇન્ટુ કોસ સી. ચલો સાઇન પાઈ માઇનસ સી એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન એટલે સાઇન સી લખાશે અહીંયા. તો વધ્યું શું આપણી જોડે કે, અહીંયા વધશે સાઇન સી, અહીંયા સાઇન સી થશે ઇન્ટુ કોસ એ માઇનસ બી પ્લસ સાઇન સી ઇન્ટુ કોસ સી પ્લસ સાઇન સી ઇન્ટુ કોસ સી. હવે આ પ્લસ ની આજુબાજુથી સાઇન સી પાછા કોમન નીકળી જશે જુઓ, તો ચલો એને બી કાઢી દઈએ આપણે. તો કે ઇન્ટુ સાઇન સી. હવે વધ્યું શું આપણી જોડે કોસ એ માઇનસ બી પ્લસ કોસ સી. હવે પાછું આમની વચ્ચે તમારે સી પ્લસ સી કરવું તો થાય, પરંતુ થીટા જુઓ બંનેના સાવ અલગ છે તો ના ચાલે, તો બદલીશું. તો a માઇનસ બી ને તો ન જ બદલાય, c ને બદલાય. કેવી રીતે જુઓ, a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ. આમાં c ને કરતા બનાવો તો શું બને પાઈ માઇનસ a પ્લસ બી. તો c ની જગ્યાએ પાઈ માઇનસ a પ્લસ બી મૂકીશું. તો હવે આની અંદર મૂકીએ તો કે સાઇન સી કોસ a માઇનસ બી પ્લસ અહીંયા આવશે કોસ પાઈ માઇનસ a પ્લસ બી. ઓકે, જરાક સમજી લેજો મિત્રો. હવે શું બનશે અહીંયા જોઈએ હજુ આપણે આગળ, તો કે સાઇન સી વધશે કોસ a માઇનસ બી પ્લસ, હવે પાઈ માંથી a પ્લસ બી બાદ કરો તો બીજું ચરણ, બીજા ચરણમાં કોસ કેવો હોય નેગેટિવ હોય, તો અહીંયા શું થઈ જશે માઇનસ 12 આવી જશે. તો માઇનસ કોસ a પ્લસ બી. देखो હવે c માઇનસ c ની ફોર્મ્યુલા થઈ ગઈ, થીટા પણ લગભગ સેમ આવી ગયા, પ્લસ માઇનસ નો કોઈ ઇશ્યુ નથી આપણને. તો c માઇનસ c ની ફોર્મ્યુલા શું થાય માઇનસ 2ss. c માઇનસ c ની ફોર્મ્યુલા શું થશે માઇનસ 2ss. તો અહીંયા આવશે કે સાઇન c માઇનસ 2 સાઇન, બંનેનો સરવાળો કરીને બે વડે ભગાશે. તો ચલો સરવાળો કરો તો a વત્તા a એટલે 2a અને માઇનસ બી પ્લસ બી કટ થઈ જશે એટલે 2a ભાગ્યા 2 એટલે શું આવી જશે અહીંયા a આવી જશે. તમે આ કામ રફમાં કરી શકો છો મિત્રો. તો 2s તો ફરીથી s આવશે, એમાં બાદ બાકી તો a માઇનસ a કેન્સલ, માઇનસ બી એટલે માઇનસ 2b, માઇનસ 2b ભાગ્યા 2 એટલે માઇનસ b આવશે અહીંયા. તો બંનેની બાદ બાકી કરીને બે વડે ભાગ્યા આપણે. ઓકે, હવે સાઈન માં તો આ માઇનસ 12 આવે કારણ કે અયુગ્મ વિધેય છે, તો a માઇનસ 12 આવશે એટલે આની જોડે આવશે એટલે આ પ્લસ થઈ જશે. તો વધ્યું શું કે સાઇન સી સાઇન a અને અહીંયા શું થશે સાઇન બી. હવે શું માંગ્યું છે એ જુઓ. તો દેખો 2 ની જરૂર છે, આમાં ક્યાં છે 2, આ રહ્યા પણ આપણે એ લખવાના રહી ગયા છે. ચલો 1 મિનિટ એને લખી દઈએ 2k. ઓકે, ચલો આ બે તો છે, બે આવી ગયા. પછી સ્મોલ a ની જરૂર છે. તો દેખો મિત્રો કે સાઇન a, કે સાઇન a આ કોના માટે વપરાય છે સ્મોલ a માટે વપરાય છે, તો એની જગ્યાએ મૂકી દઈએ સ્મોલ a. પછી સાઇન b, તો આ રહ્યા સાઇન b, તો અહીંયા આવશે સાઇન b અને સાઇન c, તો લાસ્ટમાં વધે એ સાઇન c. ઓકે, તો આ રીતે આપણને રાઈટ હેન્ડ સાઈડ મળી જશે. જો દાખલાઓ ની અંદર તમે જોશો તો કઈ જગ્યાએ કયું સૂત્ર મૂકવાનું એ બહુ ડિફિકલ્ટ હોય છે મિત્રો, અને એટલા માટે પ્રેક્ટિસ જોઈએ. આમાં બે વસ્તુ છે, સૂત્રો આવડી જાય પછી એની પ્રેક્ટિસ કરો, એનો દાખલામાં કઈ રીતે કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એ તમારે શીખવાનું છે. ઓકે, ચાલો એટલે વારંવાર દાખલા ગણશો ને મિત્રો ત્યારે જ આવડશે. હજુ પણ કહું છું કે એક દાખલો મિનિમમ તમારા ચોપડામાં 5 થી 7 વાર તો ગણાયેલો જ હોવો જોઈએ. ચાલો જોઈએ.